તો હેલો તો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ જોઈ શકો સવારના 10 વાગ્યાનું રિઝલ્ટ કેવું આવે છે. જોઈ શકો ખાલી આપણે પણ મોબાઈલ હેવી નહીં, પણ આપણે પણ ઓપ્પોનો મોબાઈલ છે. જોઈ શકો વ્યૂ કેવું છે, ખતરનાક છે ને. જો આપણે આપણું બાઇક લઈને આવી જાય છીએ મંદિરે. રમાધણીનું બાઇક નંબર પ્લેટો તો કાઢી જ નાખી. જો ખાલી રામાધણી છે કે નહીં, આગળ બતાવી નાખું. આગળ નામ લખાયેલું, નંબર પ્લેટ તો આપણે રાખતા જ નહીં. હા, અમારા સધીમાનું મંદિર જોઈ શકો. ના જુઓ લેબડો બહુ જૂનો એવો ભાઈ. ઈડર હાઈવે ઉપર આપણા મંદિર માતાજીનું છે. આ જો આગળ હેતર આવેલું, ઘઉં આવ્યા છે. જો ગલગોટા, જો જોગણી માની ધજા ફરકે ને એટલે જુઓ ખાલી આપણા મંદિર છે ભાઈ. જો બીજો મંદિર બતાવતા હોય ને અંદર જઈને. આ પથરા છે ને, રે નારિયેલ ફોરવા માટે મેકે. જો આ અમારું મંદિર. આ જો આ બીજું મંદિર છે માતાજી. પછી આ રે હવે લાઈટો નાખી હતી નવરાત્રી ઉપર, હજુ અખોડી નહીં. આપણે બધી સગવડ છે. આટલે તમારે ઊંઘવું હોય તો એ ઊંઘી શકો. બધું જુઓ, પંખા છે, લાઇટ છે, બધું જ મળી રહ્યા તમને આપણા મંદિરે. જો લાઇટો બાઇટો છે ને. કોઈક દિવસ મુલાકાત કરી હોય તો આપણા ઈડર હાઈવે વેવેટ બાજુમાં જ છે. આ રસ્તો હાઈવે રસ્તા નીચે જ મંદિર છે. તો આપણે આટલો બ્લોગ પૂરો કરી નાખીએ. જય માતાજી.